સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તા માટે કાંઈ તીખું ટેસ્ટી ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું નાગપુરના ફેમસ તરી પૌવા. તો બટેટા પૌવા જેવા આપણે બનાવીએ એ રીતે પૌવા હોય, પણ એના સાથે એક ગ્રેવી ટેસ્ટી એવી ચણાની બનાવવામાં આવે છે અને બહુ ટેસ્ટી એવી લાગે છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તરી બનાવવા માટે મેં અહીંયા 1 કપ કાળા ચણાને સારી રીતે ધોઈ અને પૂરી રાત માટે પલાળી દીધા હતા અને સવારે પણ એક પાણીથી ધોઈ અને આ રીતે પાણી નિતારી પ્રેશર કુકરમાં નાખીશું અને એમાં 2 કપ પાણી ઉમેરી દઈશું. સાથે 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર 5 વિસલ કરી લઈશું. તો ચણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને બાફવાના છે. એ બફાય ત્યાં સુધી માટે આપણે તરીની ગ્રેવીની તૈયારી કરી લઈશું. તો એક પેનમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. એમાં 1 મોટી એલચી, 1 નાની એલચી અને 1 તજના ટુકડા આપણે આ કરી ઉમેરી દઈશું. સાથે 3 લવિંગ, 7થી 8 સૂકા કોપરાના સ્લાઇસ, 2 ઇંચ આદુના ટુકડા, 10થી 15 લસણની કળીઓ અને 2 ડુંગળી મેં ઉમેરી દીધી છે અને આ રીતે સ્લાઇસ કરી છે. બધી સામગ્રીઓને 4 મિનિટ જેવું મીડિયમ હાઈ સાઈડ ફ્લેમ રાખી અને આપણે હલકો કલર બદલાય ત્યાં સુધી સાતળવાનું છે. જેટલું સારું તમે સાતળશો એટલી જ તમારી ગ્રેવી ખાવામાં ટેસ્ટી બનશે. તો લગભગ મેં 5 મિનિટ જેવું સાતળ્યું અને કલર પણ તમે જોઈ શકો છો ડુંગળી અને કોપરા સ્લાઇસનો થોડો બદલાઈ ગયો છે. આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું. ઠંડુ પડવા દઈશું આ મિશ્રણને અને પછી આપણે એને વાટી લઈશું મિક્સરમાં. તો એ ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈશું. એ જ પેનમાં 2થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તો આ રેસિપીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય. એમાં 2 ટીસ્પૂન જીરું, 2 તમાલપત્ર, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને હલકું એને સાતળી લઈશું. તો જેવું થોડું સતળાઈ જાય એટલે વાટેલી પેસ્ટ ઠંડી પડી પછી મેં એને મિક્સરમાં, તમારે એકદમ સ્મૂથ કરવી હોય તો સ્મૂથ પણ કરી શકો છો, મેં થોડી કકરી જેવી રાખી છે, ઉમેરી દઈશું અને 2થી 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીને સાતળી લઈશું. તો આ રીતે સતળાઈ જાય એટલે એમાં આપણે મસાલાઓ કરી લઈશું. તો 1 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, કલર સારો એવો ગ્રેવીનો આવે એટલા માટે. તમે અડધું તીખું અને અડધું કાશ્મીરી પણ લઈ શકો છો. 1 ટીસ્પૂન ગરમ મસાલો. તો મહારાષ્ટ્રમાં કાલા મસાલા વાપરવામાં આવે છે, મારા પાસે નથી, બધા પાસે હોય પણ નહીં, એટલા માટે મેં અહીંયા ગરમ મસાલો વાપર્યો છે. તમને જો કાલા મસાલા મળે તો 2થી 3 ટીસ્પૂન એ ઉમેરી દેવાનો. મિક્સ કરી 1 મિનિટ જેવું સાતળી લઈશું. 1 મિનિટ જેવું થાય એટલે 2થી 3 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી અને સાતળી લઈશું. અને હવે કાળા ચણા બફાઈ ગયા છે. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી અને ચણાને પાણીમાંથી નિતારી આ રીતે નાખી દઈશું. અને પાણી છે જે બાફવ્યું આપણે એ ફેંકવાનું નથી, એ આપણે ગ્રેવી માટે વાપરવાનું છે. તો એને મેં સાઈડમાં મૂક્યું છે. ચણાને આ રીતે 2થી 3 મિનિટ જેવા સાતળી લઈશું બધા મસાલા સાથે, એટલે સારો એવો ટેસ્ટ આવી જશે. અને હવે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તો આપણે પાણી જે ચણાનું બાફ્યું એ પણ ઉમેરવાના છીએ, એટલે સ્વાદ પ્રમાણે જ ઉમેરવાનું, વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. મિક્સ કરી સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે જે કુકરમાં પાણી હતું ચણા બાફ્યા એ મેં આ રીતે બીજા વાસણમાં લઈ લીધું છે, એ ઉમેરી દઈશું. તો જે આપણે ચણા બાફ્યા એ પાણી લગભગ 2 કપ જેટલું છે. તો અત્યારે આપણે 2 કપ જેટલું પાણી ઉમેરી અને હવે આ ગ્રેવીને 5 મિનિટ જેવું કે 10 મિનિટ જેવું સારી રીતે ઉકળવા દેવાનું. પછી જે આપણે પેસ્ટ બનાવી એના લીધે થઈને આ રસો એનો થીક થશે થોડો. તો પાણીની જો તમને ત્યારે જરૂર લાગે તો ત્યારે તમે વધારે પણ ઉમેરી શકો છો. અને હા, જો તમારા ઘરમાં રસાવાળા શાક વધારે ખવાતા હોય તો આની ગ્રેવી તમારે થોડી વધારે રાખવાની, તો બધાને ભાવે. અને હવે આપણે એમાં આમચૂર પાવડર 1 ટીસ્પૂન જેટલો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અને હવે ગ્રેવીને ઉકળતા 5 મિનિટ જેવું થઈ ગયું છે. 5 મિનિટ થાય એટલે આપણે આ રીતે ટમેટાના ટુકડા કરી ઉમેરી દઈશું. તો એકદમ પાતળા સ્લાઇસ નથી કરવાના, થોડા જાડા એવા રાખવાના. તો મેં 2 ટમેટાના સ્લાઇસ કરી આ રીતે ઉમેરી દીધા છે. મિક્સ કરીશું અને થોડી ગ્રેવી જાડી થઈ ગઈ છે એટલે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું. અને ટમેટાં ઉમેરી 2થી 3 મિનિટ જેવું આપણે એને થવા દઈશું. તો તમારે હવે મીઠું ચેક કરી લેવાનું. તો મીઠું બરાબર જ છે એટલે હું નથી ઉમેરી રહી. અને 2થી 3 મિનિટ જેવું થાય એટલે આપણી આ
તરી તૈયાર છે. ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. તો પૌવા છે એ પાણીનું પ્રમાણ વધારે પીવે એટલે એ રીતે તમારે પાતળી થોડી વધારે રાખવાની. તો આ જે ચણાની તરી છે એ તમે રોટલી કે ભાત સાથે ખાઓ તો પણ બહુ સારી એવી લાગશે. એકલા ભાત સાથે આ ગ્રેવીવાળી તરી બહુ ટેસ્ટી લાગશે. તો તરીને સાઈડમાં મૂકી હવે આપણે પૌવા બનાવીશું. એના માટે એક બાઉલમાં ચારણી મૂકી 2 કપ પૌવા લેશું. પૌવાને સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને પછી આપણે એને થોડીવાર માટે આ રીતે ચારણીમાં જ રહેવા દઈશું. અહીંયા પૌવાને તમારે એકદમ હળવા હાથે ધોવાના અને હવે નીતરવા માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં પૌવાના વઘાર માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું અને એમાં 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા લઈ અને શિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો શીંગ હવે ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે એને તેલમાંથી બહાર કાઢી એક બાઉલમાં લઈ લઈશું અને હવે એ જ તેલમાં 2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈને ફૂટવા દેશું. રાઈ જેવી ફૂટી જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરાનો થોડો કલર બદલાવા દઈશું. કલર બદલાઈ જાય એટલે એક મોટી ડુંગળી આ રીતે ઝીણી કાપી ઉમેરી દઈશું અને સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 10થી 15 મીઠા લીમડાના પાન, 2 લીલા મરચાંના ટુકડા આ રીતે કરી ઉમેરી દેવાના. તો ગોળ ગોળ કાપવાના અને અહીંયા મેં તીખા મરચાં લીધા છે. જો થોડા મોળા બનાવવાના હોય તો 1 તીખું અને 1 મોળું મરચું લેવાનું. અને હવે ડુંગળી અને આ બધી સામગ્રીઓને 3થી 4 મિનિટ મીડિયમ હાઈ ફ્લેમ રાખી અને સાતળી લઈશું. તો ડુંગળીનો કલર તમે જોઈ શકો છો બદલાઈ ગયો છે. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ડુંગળીના ભાગનું મીઠું ઉમેરીશું. તો 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું છે. મિક્સ કરી દઈશું અને હવે મેં 2 મીડિયમ નાના એવા બટેટા લીધા હતા. એને બાફી અને હવે એના ટુકડા કરી લીધા છે. છાલ ઉતારી એ ઉમેરી દઈશું અને સાથે બટેટાના ભાગનું થોડું મીઠું છાંટી દઈશું અને બટેટાને હવે ડુંગળી સાથે 2થી 3 મિનિટ આ રીતે ચલાવતા રહી અને સાતળી લઈશું. તો સાથે સાથે ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને અડધી મિનિટ જેવું એને આ રીતે હું થવા દઈશ. ત્યાં સુધીમાં જે પૌવા આપણે પલાળ્યા હતા એ પલળી ગયા છે. તો પાણી બિલકુલ નીતરી ગયું છે. મેં એને હાથ પણ નથી લગાવ્યો. એમાં આપણે 1 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 2 ટીસ્પૂન જેટલી ખાંડ, અડધી ટીસ્પૂન જેટલી હળદર, તો મેં 2 વાર 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરી અને અડધો લીંબુનો રસ નીચોવી દઈશું. અને હવે આપણે આ રીતે પૌવાને હળવા હાથે ચમચીના મદદથી મિક્સ કરીશું અને પૌવાને છૂટા કરીશું. તો આ રીતે તમે પૌવા પલાળશો તો તમારા પૌવા એકદમ છૂટા બનશે અને ખાશો ત્યારે કોરા પણ બિલકુલ નહીં લાગે. તો હવે આ રીતે મિક્સ કરી અને ઉપર આપણે થોડું પાણી છાંટવાનું છે. તો અત્યારે પૌવા ડ્રાય છે. આ રીતે 2 ચમચી જેટલું પાણી હાથમાં લઈ અને આ રીતે છાંટ નાખીશું. હળવા હાથે મિક્સ કરી દઈશું અને આપણા પૌવા હવે બટેટા પૌવા બનવા માટે તૈયાર છે. તો આ રીતે લીલા ધાણા ઉમેરી અને હવે જે પૌવા આપણે રેડી કર્યા હતા એ ઉમેરી દઈશું. તો આ પૌવાની પ્રોસેસ મેં જ્યારે ડુંગળી સતળાતી હતી ત્યારે જ કરી લીધી છે. તો ત્યારે જ તમારે એને ફોલો કરવાની છે. અને તળેલા શિંગદાણા ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો મહારાષ્ટ્રીયન પૌવા હોય એમાં પૌવા પર જ હળદર ઉમેરવામાં આવે છે. બહુ સારો એવો કલર આવશે અને હળદર બિલકુલ તમને ખાવામાં કાચી નહીં લાગે. બહુ સારો એવો ટેસ્ટ અને કલર બેય આવશે. તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હળવા હાથે આ રીતે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે એને હવે ઢાંકી 3થી 4 મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું. એટલે પૌવા એકદમ ગરમ થઈ જશે અને સોફ્ટ થઈ જશે. આપણે પાણી પણ ઉમેર્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો અને એકદમ ટેસ્ટી એવા ગરમ ગરમ પૌવા તમે ઉપર ડુંગળી અને થોડી સેવ છાંટીને ખાશો તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે. તો પૌવા તમે જોઈ શકો છો તૈયાર છે. ગરમ ગરમ પૌવાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને આપણે આ તરી પૌવા બનાવી રહ્યા છીએ એટલે પૌવા અને સાથે આપણે તરી ઉમેરી દઈશું. તો અહીંયા તમારે પૌવા થોડા વધારે બનાવવા હોય તો તમારે 1/2 કપ જેટલા પૌવાને પલાળવાના અને તરી સાઈડમાં કોઈ લોકોને વધારે જોતી હોય તો આ રીતે સર્વ કરવાની. પૌવામાં વચ્ચે આ રીતે થોડું એને ફેલાવવાના અને એના પર તરી આ રીતે નાખી દેવાની. તો જેટલી જોતી હોય એ પ્રમાણમાં ઉપર ટમેટાના પીસ આ રીતે મૂકવાના, ડુંગળી છાંટવાની અને સેવ છાંટવાની અને ગરમ ગરમ આ તરી પૌવાને સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. અને હા, આમાં એલચીનો ટેસ્ટ જો તમને ન ભાવતો હોય તો ઓછો નાખો કે ન નાખો તો પણ ચાલે. અને આ રીતે થોડી ગ્રેવી ઉમેરવાની અને પૌવાને આ રીતે તમારે ખાવાના. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો.
તો તમને આ રેસિપી કેવી લાગી? જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.